ભાવનગર જિલ્લા એસઓજી પોલીસે નશામુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત મોટી સફળતા મેળવી 198 ગ્રામ મેથા એમ્ફેટામાઇન ડ્રગ્સ સાથે 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે। પોલીસે હનીફભાઈ ઉર્ફે ભંગારી, સુલતાનભાઈ બેલીમ અને શમીરભાઈ યુનુસભાઈ ધાનીવાલાની ધરપકડ કરી છે। તો હનીફભાઈ ભાવનગરના ભરતનગર વિસ્તારના રહેવાસી છે, જ્યારે સમીરભાઈ અમદાવાદ શહેરના દાણી લીમડા વિસ્તારમાં રહેતા હોવાનું સામે આવ્યું છે। તો પોલીસે આરોપીઓ પાસેથી 3 મોબાઈલ ફોન સહિત કુલ 19.90 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। તો મુખ્ય આરોપી હનીફભાઈ સામે વર્ષ 2024માં પણ 25.840 ગ્રામ એમડી ડ્રગ્સના કેસમાં ગુનો નોંધાયેલ હોવાનું જાણવા મળી આવ્યું છે। તો પોલીસે આરોપીઓ વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। અમીન પાયક સાથે CN24 ન્યૂઝ ભાવનગર। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।